મહાદેવનું સ્વરૂપ એટલે વૈરાગ્ય અને તેમના શણગારમાં પણ છુપાયેલો છે એક ઊંડો સંદેશ. ભસ્મ, જેને આપણે સામાન્ય રીતે રાખ તરીકે ઓળખીએ છીએ, એ જ ભસ્મ મહાદેવને અત્યંત પ્રિય માનવામાં આવે છે. કહેવાય છે કે ભસ્મ આપણને જીવનની નશ્વરતાનું સ્મરણ કરાવે છે. સાથે જ શિવ ભક્તિમાં ભસ્મનું વિશેષ મહત્વ પણ છે. તો ભક્તિ સંદેશમાં આજે જાણીશું ભસ્મનો મહિમા, ભસ્મ સાથે જોડાયેલી એક સુંદર પૌરાણિક કથા અને જાણીશું ભસ્મ ધારણ કરવાની શાસ્ત્રોક્ત રીત. માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. ધરાધરેન્દ્ર નંદિની વિલાસબંધુ બંધુર સ્ફુરદ દિગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ રુદ્રાદપી ક્વચિત દિગંબરે મનો વિનોદ મેતુ વાસ્તુની. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને આજેનો જે કાર્યક્રમ છે એ ભસ્મ વિશે છે. મહાદેવને ભસ્મ બહુ પ્રિય છે અને ભસ્મથી શું થાય છે? ભયનો નાશ કરે છે. ભસ્મથી ભયનો નાશ થાય છે. ભગવાન શિવજીને ભસ્મ બહુ જ પ્રિય છે, પણ ભય જે છે ને, આ દુનિયાની અંદર એવું કહેવાય છે કે જે વ્યક્તિ ઘણી વખત દરેક વ્યક્તિ ઉપર એક મુસીબતનો પહાડ આવીને પડે છે. કોઈ એવી ઘટના ઘટિત થઈ જાય છે અને એ ઘટનાના કારણે ડર એટલો બધો હોય છે, એટલો બધો ભય હોય છે ને, અને અલગ અલગ જગ્યાએ જાય, ઘણા બધાને ફોન કરે, ખરા સમયે ફોને પાછું કોઈ ના ઉપાડે, વાતો બધી કરે. પરિસ્થિતિ જ્યારે વિપરીત આવે ત્યારે મનુષ્યને સાચા સમયની અને સાચા વ્યક્તિની પરખ થાય છે. પણ જેને જીવનમાં ભય આવી જાય ને, એટલે ત્યાં એની બ્રેક લાગી છે અને ભયમાંથી જ્યારે નિર્ભય થઈ જાય તો એને રોકવા માટે કોઈ દુનિયા એને રોકી નથી શકતું. અને ઘણા બધા લોકો કોઈ ડર, કોઈને ધંધાનો ડર હોય કે બિઝનેસ કરવો છે, આમ થશે તો આમ થશે તો, એ ડરના કારણથી એ આગળ એની તરક્કી થતી નથી. ચાહે સાંસારિક વાતો હોય કે પારિવારિક વાત હોય કે વ્યવસાયની વાત હોય કે એજ્યુકેશનના બાળકોને વિદ્યાની વાત હોય. વિદ્યામાં પણ ભણવાનો ભય હોય છે ઘણી વખત કે હું નપાસ થઈશ તો મને આમ થશે. જે થવું હોય બરાબર, પણ મહેનત કરવી જરૂરી છે અને મહેનત કરવાથી સફળતા મળે છે. અને ભયને દૂર કરશો તો જ સફળતાની સીડી તમને પ્રાપ્ત થાય છે. પરંતુ ભયને દૂર કરવાવાળી વસ્તુ હોય તો એ છે ભસ્મ. જે વ્યક્તિને નિર્ભય બનવું છે તો પોતાના ભાગ્યમાં થોડીક ભસ્મ લગાવી અને શિવજીને ભસ્મ ચોળવી. ભસ્મ લગાવવાથી એક તાકાત એવી મળે છે કે એ તાકાત તમારા કાર્યને સફળ કરે છે. આમ તો એવું કહેવાય છે કે શિવજી તો પોતાના ભાગ્યમાં બધી જગ્યાએ ભસ્મ લગાડેલી છે, તો આપણે પણ પોતાના ભાગ્યમાં ત્રિપુણ કરી શકાય, અથવા એક ચાંદલો નાનો પણ કરી શકાય, કંઠે લગાવી શકાય, હાથે લગાવી શકાય. ક્યાંય પણ તમે થોડી ભસ્મ લગાવો છો તો એ નાનકડી ભસ્મ તમને નિર્ભય બનાવે છે. શિવજીની પૂજામાં તો ભસ્મ લગાવીએ છીએ અને લગાવવી જોઈએ. ભસ્મની અંદર ઘણી બધી તાકાત રહેલી છે. સાઉથમાં તો તમે જોશો તો દરેક લોકો પોતાના ભાગ્યમાં ભસ્મ લગાવીને જ જતા હોય છે. હવે ભસ્મ ઉપરથી મને એક વાત યાદ આવે છે કે ભસ્મની તાકાત શું છે એ જાણવું છે. એક વખત પાર્વતી મૈયા જ્યારે કૈલાસની અંદર બેઠા હતા, શિવજી ધ્યાનમાં હતા, નારદ મુનિ ત્યાં આવ્યા અને નારદ મુનિએ પાર્વતીજીને કહ્યું, મૈયા એક વાત કહું? પાર્વતી કે બોલો. તો કે હું જ્યાં જ્યાં જઉં છું ત્યાં બધા જ દેવીઓના શણગાર તમે જુઓ, મોટા મોટા સરસ મજાના સોનાના હાર પહેરેલા છે, હાથમાં પણ સોનાની બંગડીઓ પહેરેલી છે, કાનમાં કુંડલ પહેરેલા છે, સોનાના મુગટ પહેરેલા છે, સોનું ચાંદી, લક્ષ્મીજીને જુઓ કે બીજા અન્ય દેવી દેવતાઓની વાત કરી, બધા જ પહેરે છે. પણ તમે કોઈ દિવસ દાગીના પહેર્યા જ નથી અને શિવજીએ કોઈ દિવસ તમને લઈ પણ નથી આપ્યા. આટલું કહીને નારદજી ત્યાંથી નીકળી ગયા. પાર્વતી વિચાર કરે કે વાત તો નારદજીની સાચી, બધા જ સોના ચાંદીના દાગીના પહેરે, બધા શિવજીને મહાદેવ કે અને બધા જ જલસાથી રહે, અને અમારે કોઈ દાગીના જ નહીં. શિવજીને કીધું કે તમે મારી સાથે અન્યાય કરો છો. શિવજી કે કેમ? તો કે બધા દેવી દેવતાઓ સોના ચાંદીના આભૂષણો પહેરે છે, મુગટ પણ સોનાના પહેરે છે, અને આપણે કોઈ દાગીનો જ નહીં. બાકી મોટા મોટા દેવ તો આપણે છીએ.
શિવજી કહે છે પાર્વતીને કે આ બધી વસ્તુ માયામાં મોહ માયા છે, પાર્વતી છોડી દો, આ બધું ભસ્મ લગાવો, એ સોના ચાંદી છે. પાર્વતી કે નહીં, મારે તો દાગીના જોઈએ. શિવજીને ખબર પડી છે કે અહીંયા કંઈક થયું છે. પાર્વતી શિવજી કે કંઈ વાંધો નહીં, એક કામ કરો, તમારે દાગીના જેટલા પણ જોતા હોય આપણે તમે કુબેર જોડે જાઓ અને આ ચપટી ભભૂત જે છે આ તમે એક પોટલીમાં બાંધી લો, તમને આપું છું, તમે કુબેરને આપજો અને એને કહેજો કે આ ભભૂતિનું જેટલું વજન છે એટલું સામે સોનું એટલા દાગીના આપે આપણને. પાર્વતી વિચાર કરે કે આ ભભૂતિની સામે સોનું, ભગવાન આનું આવે. ભગવાન કે ખાલી ભભૂતિ લઈ તો જાઓ તમે અને કુબેરને ખાલી કહો, કેમ કે કુબેરને આપણે બધો વહીવટ સોંપ્યો છે, કુબેર બધાનું કરે વહીવટ કરશે. તમે ખાલી એને જઈને કહો મહાદેવજીએ કીધું આ ભભૂતિની વજન ભારોભાર અમને દાગીના આપો. પાર્વતી કંઈ વાંધો નહીં, ભસ્મ લઈ અને કુબેરજીના ત્યાં જાય છે. કુબેરજીને કીધું ભગવાન શિવજીએ કીધું છે આ જે ભભૂતિ છે એના ભારોભાર કે તમે સોનું આપો, દાગીના આપો. કુબેરજી પણ મજાક કરે છે. કુબેરજી કે મૈયા તમે આટલી ચપટી ક્યાં, હું તમને એના કરતાં વધારે આપું, તમે જેટલું જોવો એટલું લઈ લો તમ તારે. પાર્વતી કે ના, વધારે નહીં, શિવજીએ કીધું છે એટલું જ આપો, ખાલી આ જે પોટલીમાં જેટલી ભભૂતિ છે એટલું જ સોનું અમને આપો. કંઈ વાંધો નહીં. ત્રાજવું મંગાવ્યું અને ત્રાજવાની અંદર ભભૂતિ મૂકી, બીજી બાજુ સોનું મૂક્યું, પણ ભભૂતિનું વજન જે હતો એ વધી ગયો. સોનું એટલે વધારે બીજું મંગાવ્યું, એ વધારે નાખ્યું તોય ભભૂતિનું વજન જે છે ઓછું ના થાય. ભભૂતિ બાજુનું ત્રાજવું નીચે નમેલું. ધીરે 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 કરતાં કરતાં મોટા ત્રાજવા મંગાયા, એનાથી મોટા મંગાયા, એનાથી મોટા મંગાયા, મોટા મોટા ત્રાજવા મૂક્યા અને શિવજીની ભભૂતિ એક બાજુ અને કુબેરે બધો ભંડાર એક બાજુ ઠલવી દીધો, પણ તોય ભભૂતિનું વજન જે છે એ ત્રાજવું નીચે નમેલું હતું. અને અહીંયા સોનું ગમે એટલું નાખ્યું પણ સોનું ભભૂતિની સામે તુચ્છ થઈ ગયું, મતલબ એકદમ ગુણ ઝીરો થઈ ગયું. હવે અહીંયા જે કુબેરજીનું અહંકાર પણ નષ્ટ થયો અને પાર્વતી આ જોઈને હસવા લાગ્યા. પાર્વતી કે કુબેરને કે તમારી જોડે આટલો બધો અપાર ધન છે પણ આની વજન જેટલું પણ તમારી જોડે છે નહીં. એટલે પાર્વતી કે રહેવા દો, હવે મારે સોનું નથી જોતું ને દાગીનાય નથી જોતા, મહાદેવની ભભૂતિ બરોબર છે. એ લઈને પાર્વતી પાછા આવ્યા. એટલે આપણે ભજનમાં કહીએ છીએ બખાન ક્યાં કરું મેં લાખોગે ઢેર કા, ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. કહેવાનો મતલબ કે અહીંયા ચપટી ભભૂતમાં પણ કુબેર પોતાનો ખજાનો મૂકે ને તો એ જીરો કહેવાય, કેમ કે ભભૂતની તુલના સોના કરતાં વિશેષ છે. એટલે પાર્વતીને અહીંયા ખ્યાલ આવ્યો કે આ બધું મોહ માયા એના કરતાં ઓરિજિનલ આ ભસ્મ જ ચમત્કારી છે. એટલે ભસ્મનો મહિમા વિશેષ છે, સોના કરતાંય મોંઘી છે. એ છે મહાદેવની ભસ્મ. અને આપણે જાણીએ છીએ કે મહાકાલની આરતી પણ ભસ્મથી થાય છે. તમે ઉજ્જૈન જતા હોય અવંતિકા નગરીમાં ત્યારે શિવજીની આરતી પણ ભસ્મથી કરવામાં આવે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ ભગવાન શિવજીને ભસ્મ ચડાવે છે અથવા ભસ્મ લગાડે છે એ મહાદેવનો પરમ ભક્ત બને છે. શિવ નામ વિભૂતિશ્ચ તથા રુદ્રાક્ષ એવ ચ એતત્રયમ શરીરેશ્ચ યસ્ય તિષ્ઠતિ નિત્યશઃ. જે વ્યક્તિ ભગવાન શિવજીને ભસ્મ લગાવે છે અથવા ભસ્મ ધારણ કરે છે અને મહાદેવની પૂજા કરે છે, મહાદેવજી બહુ પ્રસન્ન થાય છે. એટલે ભસ્મ હંમેશા પોતાના ઘરમાં પણ રાખવું, કેમ કે ભસ્મ જ્યાં શિવજીની ભસ્મ હોય એ ઘરમાં નેગેટિવ ઉર્જાઓ પણ આવતી નથી. અને ભસ્મ હંમેશા શિવ પૂજામાં તો ખાસ લગાવી, એ સિવાય પણ તમારી જોડે રાખવાથી અથવા લગાવવાથી તમને ભય નહીં લાગે. હવે રહી વાત ભસ્મ, જ્યારે શિવજીની પૂજા તમે કરતા હોય તો તમારે ખાસ યાદ રાખવાનું ત્રિપુંડ કર્યા વગર શિવજીની પૂજા થતી નથી. ભસ્મ લેવાના ડાબા હાથની અંદર ભસ્મ લેવી, એમાં થોડું પાણી નાખવું અને પછી બે હાથથી આમ ચોરવાની અને ચોરીને પછી આમ શિવજીને આમ બતાવવાની અને પછી પોતાનું જે ભાગ્ય હોય એમાં ત્રિપુંડ કરવાનું. 3 રેખા, 3 વચ્ચેની જે આંગળીઓ છે બંને હાથની આમ અને આમ, પછી બીજી વધે તો તમારા ગળાના ભાગની અંદર, હાથની અંદર અને કાન ઉપર ભસ્મ લગાવવાની. શરીરને અંગે ભસ્મ સ્મશાનની ચોરી, એવું કે શિવજીએ જે ભસ્મની શરીર ઉપર લગાવી છે તેમ ભક્તો પણ ભસ્મ લગાવીને જો મહાદેવની આરાધના કરે છે તો શિવજી બહુ પ્રસન્ન થાય છે.
ભસ્મ લગાવતી વખતે એક વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે ભગવાન ભસ્મ લગાવીને શિવજીને ભસ્મ પહેલાં બતાવી ત્યારે બોલવાનું ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. શિવ ગાયત્રી મંત્ર અથવા ત્રંબકમ જજામહે અથવા મૃત્યુંજય મહાદેવ જે મંત્ર તમને ફાવે તે મંત્ર બોલી અને પછી ભસ્મને પોતાના શરીર પર લગાવવાથી એને ભસ્મ ધુલન કહેવામાં આવે છે. અને ભસ્મ લગાવીને પૂજા કરો, શિવજી ચોક્કસ પ્રસન્ન થાય છે. એટલે ભગવાન શિવજીના એક નાનું દ્રવ્ય ભસ્મની પણ ઘણી બધી તાકાત રહેલી છે. અને ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હું પ્રફુલ્લ પંડ્યા શ્રાવણ માસની અંદર શિવ મહિમાનું ગુણગાન અને શિવ મહિમાની સ્તુતિ અને શિવને લઈને સમસ્ત વ્રત, જપ, તપ, રુદ્રાક્ષ અથવા ભસ્મ અથવા દરેક વસ્તુને લઈને અલગ અલગ કાર્યક્રમની અંદર એનું મહત્ત્વ હું જણાવતો રહીશ. પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો તમે હવે મને રજા. જય ભગવાન.